મારી લાઈફમાં મેં આવો સમય બહુ વાર કાઢેલો છે. આઈ લોસ્ટ એવરીથિંગ, આઈ લોસ્ટ માય સેલ્ફ. પણ આ જર્ની તમારી સ્ટાર્ટ ક્યારથી થઈ? બહુ જ પડાકું હતી પહેલે, કંઈક બનવું છે, બટ વી વર નોટ ધેટ એબલ ટુ ડુ ધેટ. યુ ડોન્ટ હેવ અ સાયકલ. કોઈ વાર એવું ફીલ થયું આઈ વોન્ટ ઇન માય લાઈફ? આઈ અન્ડરસ્ટેન્ડ. જ્યારે એક પ્રેઝન્ટેશન આપતા મને ડર લાગતો હતો. એન્ડ ટુડે ઇઝ ધ ડે ધેટ આઈ એમ બધી હેબિટ માટે યુ આર ડુઈંગ સમથિંગ. કામ કરવાની હેબિટ છે મને. ચેલેન્જીસ ફેસ કર્યા હોય એઝ અ વુમન, ડુ ધ થિંગ્સ વિચ મેક યુ હેપી. જે ગમે છે તે કરો. તમને આ પોઝિશન પર જોઈને વોટ યોર પેરેન્ટ્સ ફીલ? એ લોકોને પ્રાઉડ ફીલ કરાવવું, આ એટલું મોટું સુખ છે. તમારો જે આ કોન્ફિડન્સ છે કઈ રીતે આવ્યો આટલો? તમે પોતે જ તમારા કોન્ફિડન્સને આગળ લાવી શકો છો ને જો તમે કન્ટિન્યુ રહ્યા. WEC છે WECમાં 102 ફિમેલ ઓન્ટરપ્રિનર્સ. તો એક વુમન માટે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ગિવ ટાઈમ ટુ યોર સેલ્ફ? ફોર યોર મેન્ટલ હેલ્થ, ફોર યોર ઓન હેપીનેસ. રિદ્ધિ, ધીસ ઇઝ વેરી કમ્પલસરી. હું કહીશ કે અને આ બહુ મોટી સાચી વસ્તુ છે. હું ગાડીમાં બેસું એટલે મારી ડાયરીમાં લખું આ કરવાનું છે, આ જોઈએ છે, પેલું છે. ઇવન આઈ મેનિફેસ્ટ. અને નાવ ધીસ ઇઝ સુરત's લાર્જેસ્ટ રૂફટોપ કેફે, મિસ્ટર કેફે. યેસ્ટરડે યુ મીટ સ્મૃતિ ઈરાનીજી. શું ફિલિંગ હતી તમારી અમને મળીને? તમારું કોઈ વિઝન હશે ને કે આફ્ટર 10 years મને અહીંયા પહોંચવું છે? To be an iconic woman. સો હાય અંકિતા, Hello. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર બિંગ હિયર. My pleasure. સો સ્ટાર્ટિંગ કરવા પહેલાં જ આઈ વોન્ટ ટુ નો કે WEC છે શું? Okay, myself Ankita Valan, chairperson of WEC, and apart from that, I am a woman entrepreneur. WEC is a Women Entrepreneurs Committee of SGCCI. SGCCI ની એક ઉદ્યમી મહિલાઓની કમ્યુનિટી છે જેમાં વિમેન્સ મંથલી બેઝિસ પર બિઝનેસ મીટિંગ કરે છે, ફેસ ટુ ફેસ મીટિંગ કરે છે, પ્રેઝન્ટેશન, નેટવર્કિંગ અને એકબીજાને મળતા હોય છે બિઝનેસ એક્સચેન્જ કરવા માટે. કારણ કે તમે એવરી ડે કોઈ અલગ અલગ વ્યક્તિઓને મળો કે ના મળો, પણ આ પ્લેટફોર્મ એક એવું જ છે. અને ચેમ્બર ઇઝ ઇન્ડિયાઝ રિચેસ્ટ ચેમ્બર. બહુ મોટું કોર્પોરેટ છે, એના ઇન્ડસ્ટ્રીના કનેક્શન પણ બહુ બધા છે. 1400 જેટલા મેમ્બર છે. અને WECમાં વી આર 102 ફિમેલ ઓન્ટરપ્રિનર્સ, જેમનું બહુ અલગ અલગ ધંધામાં બધી ફિમેલ જોડાયેલી છે અને એક સાથે મળીને પ્લેટફોર્મ શેર કરીને બિઝનેસ ગીવ એન્ડ ટેક કરે છે, રેફરન્સ આપે છે, ટ્રસ્ટ બિલ્ડ થાય છે. એટલે કેટલી સ્ટ્રોંગ કમ્યુનિટી છે જ્યાં અમે મહિનામાં લગભગ 2 વાર એકવાર મિટિંગ કરીએ છીએ એન્ડ 1 એક્ટિવિટી. વેરી નાઇસ. મતલબ બહુ સારું પ્લેટફોર્મ છે વિમેન્સ માટે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. એક્ઝેક્ટલી, ઇટ્સ અ કોર્પોરેટ પ્લેટફોર્મ. કારણ કે આપણે ઘણા વિચારતા હોઈએ ને કે બિઝનેસ અને ઇન્ડિપેન્ડન્સ બધાને જ થવું હોય છે. હું માની લઉં કે ચાલો તમે સ્ટાર્ટઅપ કરી લીધું, બિઝનેસ ચાલુ કરી લીધો, ધંધો બી હોય ને તમે પોતે બી હોય, તો 2 વસ્તુ મેટર કરે છે. એક તમારું બિઝનેસ ને એક તમારી પોતાની આઈડેન્ટિટી. સી, આઈ નો Riddhi ઇઝ અ હ્યુમન, યુ આર વેરી વેરી ગુડ એન્ડ યુ આર ડુઈંગ અ પોડકાસ્ટ ઇવન. તો લેટ્સ બી યોર ઓન બ્રાન્ડ ઓફ યોર પોડકાસ્ટ. એટલે 2 વસ્તુ ડેવલપ થાય. ધંધા માટે નેટવર્કિંગ તો થાય ને પોતાની સ્કિલ પણ ડેવલપ થાય. પ્રેઝન્ટેશન કેવી રીતે આપવી, કેવી રીતે લોકોને મળવું, કાર્ડ એક્સચેન્જ કરવા, કોર્પોરેટ વર્લ્ડમાં અલગ અલગ કનેક્શન ને નેટવર્કિંગના લોકોને કેવી રીતે મળવું કે લોકો તમને ઓળખે. કદાચ આજે 4 ઓળખે છે, કદાચ કોર્પોરેટમાં આવ્યા પછી એવું થાય કે યુ વિલ ગેટ 100 ઓફ કનેક્શન ફોર ધ સેમ બિઝનેસ. એટલે ધેટ ઇઝ વેરી ગુડ ફોર બિઝનેસ ગ્રોથ એન્ડ ઇવન યોર ઓન ગ્રોથ. યસ, ડેફિનેટલી. તો આ જર્ની તમારી સ્ટાર્ટ ક્યારથી થઈ? ઓકે, સી, ચેમ્બરમાં હું લગભગ 5 વર્ષ કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા. એટલે એક અમારા બહુ સારા મિત્ર છે, એમણે અમને રિકમેન્ડ કરેલું હતું કે યુ શુડ જોઈન ધીસ. એટલે કમ્યુનિટી પહેલાં સ્ટાર્ટ કરી. પછી કેવું થાય, તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જાઓ ને, યુ વિલ ટેક ટાઈમ એને સમજવા માટે કે આમાં થાય છે શું, કેવી રીતે કરવામાં આવે છે. મેં જેમ પહેલાં કીધું, બિઝનેસ કરીએ છીએ પણ ડેવલપ કેવી રીતે કરવું એ અમુક ઓર્ગેનાઇઝેશનમાં જઈને તમારે શીખવું પડે. એન્ડ લાઈફ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ, ચેન્જ લાવવા, શીખવું, આ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. પછી તમને પોતાને જ નહીં ખબર પડે કે તમે ક્યાંના ક્યાં પહોંચી ગયા. આઈ સ્ટાર્ટેડ એઝ અ મેમ્બરથી લઈને આજે આઈ એમ ચેરપર્સન. એટલે આજે 5-6 વર્ષની જર્ની છે ને, એમાં શીખી રહે. સો સી,
આ પોઝિશન મળી એક અલગ વસ્તુ છે, પણ આટલા વર્ષમાં મેં કેટલા કનેક્શન બનાવેલા છે વિચ હેલ્પ મી નોટ ઓનલી ઇન અ બિઝનેસ, ઇવન એઝ અ પર્સનલ બ્રાન્ડિંગ ટુ. એટલે આ જર્ની કોન્સ્ટન્ટ ને કન્ટિન્યુ કરવાથી થાય છે. તો નેટવર્કિંગથી ને પ્રેઝન્ટેશનથી ચાલુ કરેલું. ઇટ વોઝ અ ડે જ્યારે એક પ્રેઝન્ટેશન આપતા મને ડર લાગતો હતો, એન્ડ ટુડે ઇઝ ધ ડે દેટ આઈ એમ કન્ડક્ટિંગ ધ એન્ટાયર મિટિંગ એઝ અ ચેરપર્સન. અને બહુ જ પેશનેટ WECની ફિમેલ મેમ્બર્સ છે. યુ શુડ લુક ઇન ટુ આર WEC પેજ ઓફ ઇન્સ્ટાગ્રામ. એટલી સારી મેમ્બર્સ છે ને, બધા ટીમ, એમાં કો ચેર હોય, એડવાઇઝર હોય, અમારા પ્રેસિડેન્ટ તો છે જ, વાઇસ પ્રેસિડેન્ટને બધા, પણ ટીમ છે જે મળીને કામ કરે છે. ઓકે. મતલબ મેં જે રિસર્ચ, મારા રિસર્ચ અકોર્ડિંગ આઈ ગોટ ટુ નો વેરી, મતલબ બેઝિક મને ખબર હતું, બટ વેરી, મતલબ બહુ સારું લાગ્યું જાણીને કે ધીસ ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ ફોર ધ વુમેન. તો તમારો જે આ કોન્ફિડન્સ છે, એ કોન્ફિડન્સ ફ્રોમ વેર, મતલબ કઈ રીતે આવ્યો આટલો? સી કોન્ફિડન્સ તો જ્યારે ખબર પડે ને, ના છૂટકે કોઈ ઓપ્શન નથી ને જાતે જ કરવાનું છે એટલે આવી જ જાય છે. બિકોઝ યુ નો કે કોઈ પાછળ નથી તમને કંઈ જ આપવા માટે, અને તમારી પાસે ઓપ્શન પણ નથી આના સિવાય, અને તમે અંદરથી જ્યારે એકદમ એમ્બિશિયસ હોવ ને કરવું જ છે એ ભાવના હોય ને, બીજું કે આના કર્યા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી, કે બેસી રહેવાનો કોઈ મતલબ નથી, અને અંદરથી તમારે બેસવું હતું તો યુ યોર સેલ્ફ બીકમ મોટિવેશન ફોર ધીસ સેમ થિંગ. એટલે જ્યાં કોન્ફિડન્સ છે ને, કામ કરતાં કરતાં આવે છે. એવું નથી કે ત્યાં કોન્ફિડન્સ પહેલાંથી જ હતું. યુ શુડ લુક બિહાઇન્ડ ધી મારી બહુ વર્ષો જૂની પ્રેઝન્ટેશન અને હમણાંની પ્રેઝન્ટેશનમાં ઘણો ફરક આવે. લોકોને હું કેમ કહું છું, નેટવર્કિંગ કરવું પડે, લોકોને મળવું પડે, કોન્ફિડન્સ ત્યારે આવે છે. કારણ કે અંદરથી એક ફિયર હોય આપણને, હું આમ બોલીશ તો કેવું થશે, આને મળીશ તો કેવું થશે. તમે જેમ 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 મળતા જાઓ ને, એમ અંદરનો કોન્ફિડન્સ અને તમારું પોટેન્શિયલ બહાર આવતું જાય. એટલે ઇટ્સ ઓનલી યુ એન્ડ યોર સેલ્ફ ફોર ધ કોન્ફિડન્સ. તમે પોતે જ તમારા કોન્ફિડન્સને આગળ લાવી શકો છો, ને જો તમે કન્ટિન્યુ રહ્યા તો આ કોન્ફિડન્સ તમારામાં આવી જ જાય છે, દેટ શ્યોર. ઓકે, તો આટલા મતલબ નામ અને ફેમ પછી બી લાઈક કોઈ વાર એવું ફીલ થયું કે આઈ need somebody I want in my life? Like you are single, so that's why I'm asking you all this. ઓકે, સી આ જે સમટાઈમ વાળી ફિલિંગ છે કે તમને કુંવારું લાગે, આઈ એમ નોટ અગેન્સ્ટ મેરેજ ઓર સમથિંગ, બટ મારી લાઈફનું જર્ની એવું રહ્યું છે કે માય ચાઇલ્ડહુડ બહુ જ સ્ટ્રગલ રહ્યું છે થોડું, અને સ્કૂલ લાઈફ એનો. એટલે પછી કામ કરતાં કરતાં છે ને, આઈ સ્ટાર્ટેડ એઝ અ ટીચર, અને ઇવન આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ UPSC GPSC. આઈ ડન માય માસ્ટર ડિગ્રી એઝ અ એક્સટર્નલ સ્ટુડન્ટ ફ્રોમ VNSGU. એટલે મેં મારું ભણવાનું બી એક્સટર્નલથી જ કમ્પ્લીટ કર્યું છે બધું. પણ હું બહુ જ પડાકું હતી પહેલેથી, મને ભણવું ગમતું હતું, કંઈક બનવું છે. કહું તો છું, મેં લગભગ 14, 15 and 16 ત્યાં સુધી તો મેં આ UPSC ને GPSCની એક્ઝામ્સ આપી છે. UPSC અટેમ્પ્ટ ટ્વાઇસ અને GPSC વન્સ. તો એમાં એમ્બિશિયસ બનતી ગઈ, અને પછી અચીવ કરવાની આને એક લાલચ જ સમજી લો. વેન યુ ડુઈંગ સમથિંગ સારું ને, ચેન્જ આવતો જાય ને, એટલે તમને ઓર આગળ કંઈ કરવું છે, ઓર આગળ કંઈ કરવું છે, ને જેનો કોઈ એન્ડ નથી. યોર એમ્બિશિયસ હેઝ નો એન્ડ, એટલે તમે કરતા જાઓ. એટલે મને એવું લાગે, આજે સમટાઈમ એવું લાગે કે ઓકે આઈ નીડ સમવન, કોઈ હોવું જોઈએ, બટ આઈ એમ વેરી મમાસ ગર્લ, આઈ એમ વેરી ફેમિલિયર પર્સન. આઈ નીડ માય ફેમિલી અરાઉન્ડ ઇટ. અને મારી ફેમિલી અને મારી ફેમિલીનો જે ટાઈમ છે ને, એ મારા માટે બહુ મોટો ડિટોક્સ ટાઈમ છે. હું લંચ કમ્પલસરી, બપોરનો ટાઈમ લંચ મારી ફેમિલી સાથે જ હોય છે, અને ડિટોક્સ ટાઈમ છે મારો. અને આફ્ટર દેટ આઈ સ્ટાર્ટ રેસ્ટ ઓફ વર્ક, રેસ્ટ સ્કેડ્યુલ ઓફ માય લાઈફ, કે વર્કના જેટલા બી હોય. કારણ કે રેસ્ટોરન્ટ બિઝનેસ છે, તો તમને સાંજે રાતે મોડું બી થઈ જાય, ઇવેન્ટ્સમાં જતા હોય, કશે ઇન્વાઇટેડ હો તો યુ અટેન્ડ. તો સોશિયલ બી ઘણું કરું છું, ઘણી જગ્યાએ પ્રેઝન્સ આપવાની હોય તો ડ્યુ રિસ્પેક્ટ અને ફોર ધ સોશિયલ, ફોર અ ગુડ ફીટ હું જાઉં પણ છું. એટલે આઈ ડોન્ટ ફીલ એવું બધું કંઈ વધારે, પણ ઇટ્સ ઓકે. આઈ અન્ડરસ્ટેન્ડ. કેવું કે મેરિડ વુમેન હોય છે, લાઈક આઈ એમ મેરિડ, તો મેરિડ વુમેનને બી સમટાઈમ્સ કોઈને કામ કરવું હોય છે, કોઈને કન્ટિન્યુઅસ બિઝનેસ છે કે જોબ છે, વોટ એવર દે વોન્ટેડ ટુ ડુ, પણ સમહાવ તે નથી કરી શકતા. તો વોટ આર યોર થોટ્સ ઓન દેટ? સે રોલી રિસ્પેક્ટ
અ મેરિડ વુમન, કારણ કે એ જે લોકો કામ કરે છે ને, મારા સિંગલ રહેવા પાછળ બી મારી એક જ બીક છે, કારણ કે બિંગ અ મેરિડ વુમન તમારી પાસે એટલી બધી રિસ્પોન્સિબિલિટી છે જે તમારી બિઝનેસ વુમનમાં બી નથી. અને આ બહુ મોટી સાચી વસ્તુ છે. તમે સિંગલ હો અને બિઝનેસ વુમન હો તો તમને ખબર છે કે તમારું ફેમિલીને ઘર છે, મમ્મી પપ્પા ભાઈ ભાભી, અને પછી કામ પર જવાનું છે. બટ વેન યુ આર અ મેરિડ વુમેન, યુ હેવ સો મચ રિસ્પોન્સિબિલિટી, હસબન્ડ, કિડ્સ, અને પાછું તમને કંઈ કરવું હોય તે એટલે આ ડન કરીને પછી આઈ હાઈલી રિસ્પેક્ટ ધોઝ વુમન. પણ હું એવું માનું કે એ પણ કરી શકે છે, એ પણ કરી શકે છે. જેમ કે મેં તમને આ પ્લેટફોર્મ કીધું, બરાબર, એટલે કંઈક સમય તમારે ફાળવવો પડે છે, અને હું એવું નહીં કહીશ, પણ તમારી ફેમિલીને આપવું પડે છે. પછી એ સ્ટાર્ટ કરી શકે છે અગર ધારી લે કે મને કરવું છે. હું નથી કહેતી 24 કલાક નહીં, એટલીસ્ટ ગીવ યુ 2 hours 3 hours ફોર નેટવર્કિંગ, મીટિંગ પીપલ, કે હું આ કામ કરું છું. અને તમે તમારા ડિજિટલીથી બી ઘણા લોકોને પહોંચી વળી શકો છો. સપોઝ સમબડી ઇઝ ડુઈંગ સો અમેઝિંગ વર્ક ફ્રોમ હોમ, યસ, ઘરેથી કરે છે, તમારે મહિનામાં 1 કે 2 વાર આવી કોર્પોરેટ મિટિંગ, કોન્ક્લેવ, નેટવર્કિંગ મિટિંગ અટેન્ડ કરવાની થાય છે, જેમાં તમે 100 200 500 ને મળો, તમે અવેરનેસ આવે માર્કેટમાં શું ચાલે છે, એ લોકો શું કરી રહ્યા છે, એટલીસ્ટ યુ બીકમ નોલેજેબલ. અને બાકીનું વસ્તુ તમે તમારા ડિજિટલ માર્કેટથી આરામથી કરી શકો છો. આજકાલ તો મેટા એડવર્ટિઝમેન્ટ છે, ઇન્સ્ટાગ્રામ છે, લિંક્ડઇન છે, એનાથી તમે ઘરે બેઠા બેઠા પણ બિઝનેસ કરી શકો છો. મને પણ લાઈક સમહાઉ આઈ ફીલ કે પહેલાં કેવું કે વુમેન લાઈક ઘરનું કામ કર્યું કે કિડ્સને સાચવ્યા કે વોટ એવર, એ બધું કામ પતીને દે ફીલ કે ધીસ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, આઈ નીડ ટુ ડુ. મતલબ આપણા મમ્મીઓની વાત કરીએ તો આપણા મોમ, એ લોકો કોઈ દિવસ એ લોકોએ એવું નથી વિચાર્યું કે મારા માટે ટાઈમ આપું. યસ, દે નેવર બી સેલ્ફિશ. યસ, તો એક વુમેન માટે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ ગિવ ટાઈમ ટુ યોર સેલ્ફ, ટુ ધેમ સેલ્ફ. છે રિદ્ધિ, ધીસ ઇઝ વેરી કમ્પલસરી. હું કહીશ કે એક સ્ત્રીએ પોતાને ટાઈમ આપવો જ જોઈએ. એવું નથી હોતું કે તમે નથી આપી શકતા. ઘણીવાર તો મેં બહુ બધી ફિમેલ્સને જોઈ છે કે આ ટેન્શનમાં જ પોતાને ટાઈમ નથી આપતા કે આઈ નીડ ટુ ડુ ઓર આઈ હેવ ટુ ડુ, બહુ બધું કામ કરવાનું છે એટલે મને મારા માટે ટાઈમ નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ના હોય, પણ ફોર યોર મેન્ટલ હેલ્થ, ફોર યોર ઓન હેપીનેસ તમારે થોડો સમય ફાળવવો પડે. તમે ક્યાં તો 1-8 કલાક એક્સરસાઇઝ કરવા જાઓ, યોગા જાઓ, વેધર યુ ડુ એરોબિક્સ ઓર એની એક્ટિવિટી, ગો એન્ડ મીટ પીપલ, ડુ નેટવર્કિંગ. એક ફિઝિકલ એક્ટિવિટી એટલે કહું છું ફોર હેલ્થ. વી નો વી આર ફિમેલ્સ, વી ફેસ હોર્મોનલ ઇશ્યુઝ એન્ડ મેની મોર થિંગ્સ, બરાબર છે. તો એક એને સાચવવા માટે યુ શુડ ડુ ઓન ફિઝિકલ એક્ટિવિટી, જેનાથી તમારું માઇન્ડ ફ્રેશ થાય. બીજી વસ્તુ, આ નેટવર્કિંગ વસ્તુ તમારે પોતાને ટાઈમ આપવો જોઈએ. ડુ ધ થિંગ્સ વિચ મેક યુ હેપી. તમને ગમતી વસ્તુ એટલીસ્ટ 1 કલાક 2 કલાક કરો. ગો આઉટસાઇડ, મીટ પીપલ, ડુ એક્સરસાઇઝ. એટલે તમે શું ફ્રેશ રહેશો, તમારું મગજ જેટલું ઓપન માઇન્ડેડ હશે ને, યુ વિલ મોસ્ટ વેલકમ ઓપોર્ચ્યુનિટી. અને એક્સેપ્ટન્સીનું જે લેવલ છે ને એ વધી જશે. કારણ કે આપણે ફેસ ક્યારે કરતા હોય છે અમુક પ્રોબ્લેમ, જ્યારે આપણે અમુક વસ્તુ એક્સેપ્ટ નથી કરતા. આપણે સારી વસ્તુ તો એક્સેપ્ટ કરી લઈએ છીએ, પણ જેવું ખરાબ થાય છે વી ડોન્ટ એક્સેપ્ટ દેટ. અને આપણે ડિપ્રેશન, ટેન્શન, એન્ઝાઇટી આ બધું આવે છે. મેં લોકોને મેડિસિન્સ લેતા જોયા છે. અરે મુझे बहुत एंग्जाइटी हो रहा है, मैं बहुत डिप्रेशन फील कर रही हूँ, मुझे ये चाहिए. नो, यू शुड हैव योर ओन विल पावर. આઈ અન્ડરસ્ટેન્ડ કોઈક સ્ટેજ પર ફિમેલ પોતાનો વિલ પાવર ગુમાવી દેતા હોય છે, બટ કીપ દેટ વન હોપ ઇનસાઇડ યુ કે હું કરી લઈશ. અને આ રાખું. મારી લાઈફમાં મેં આવો સમય બહુ વાર કાઢેલો છે કે જેમાં આઈ કમ્પ્લીટલી બ્રોકન એટલે કદાચ મને એમ થાય કે હવે કંઈ જ નથી. આઈ લોસ્ટ એવરીથિંગ, આઈ લોસ્ટ માય સેલ્ફ ને બધું જ ઘણા બ્રોકન. પણ આ વસ્તુમાં એક હોપ અંદર હોય ને કે કરી લેશું. પછી માય બેક બોન સપોર્ટ ઇઝ માય મધર. એણે મને પહેલાંથી એક વસ્તુ, વેરી બસ સ્પિરિચ્યુઅલ બહુ હોય આપણે કે ભગવાન બધું સારું જ કરે. ધીસ ઇઝ વેરી ટ્રુ. અને અમારા ખાનદાનમાં પહેલેથી જ આવું આપી દેવામાં આવેલું છે કે ભગવાન બધું સારું જ કરે. અને આઈ એમ ટેલિંગ યુ, આટલા વર્ષોથી એક જ વસ્તુ આ છે. પહેલાં મારા મમ્મી મને આવું કહે કે કરતા હતા, હવે હું પોતાની જાતને જ આવું કહું છું. કંઈક આગું પાછું થાય ને એટલે ના ભગવાન બધું સારું જ કરશે. નીતિ કહીએ ને, નીતિ ચોખ્ખી હોવી ને નીતિ સારી હોવી બહુ જરૂરી છે. આપણે કોઈની નીતિને બ્લેમ નથી કરતા, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કીપ યોર ઇન્ટેન્શન વેરી પ્યોર. તમારો ઇન્ટેન્શન જો પ્યોર હશે, આજે નહીં તો કાલે તમારી ધારેલી વસ્તુ તમને મળે જ છે ને. આ બહુ મોટી સાચી વસ્તુ છે.
મને જે આટલા વર્ષ પછી મળે છે ને, આઈ ડ્રીમ અબાઉટ ઇટ ઇન માય લિટલ ચાઇલ્ડહુડ. પોતાને હોર્ડિંગ્સમાં જોવું કે પોતે આટલા ફેમસ છે એ બધું જોવું, એ બધી સપનાની વાત લાગતી હતી 7th અને 10th કે આવું થાય તો કેવી મજા આવે. પણ આ વિચારેલું સી કેવું લાગે, તમે પહેલાં વિચારેલું આટલા વર્ષ પછી સાચું થાય. લોકોને હમણાંની પ્રોફાઇલ દેખાય 2024, 25, 26 કે કેટલું ફાઇન ચાલે છે, કોઈ તમારા પાછળના વર્ષ નથી જોતું. પેલું કે ઉગતો સૂરજ ને બધા સલામ કરે એવું છે. એટલે સી દેટ ઇઝ નીતિ એન્ડ યોર હાર્ડવર્ક એન્ડ યોર કન્સિસ્ટન્સી. અને ભગવાન તમને કન્સિસ્ટન્સી કરો, મહેનત કરો તો જ આપે છે. આ બહુ સાચી વસ્તુ છે, ઘરે બેઠા બેઠા નથી મળતું. આપણે નસીબની બી વાત કરીએ, યુ નીડ ટુ પુશ યોર સેલ્ફ. યસ, યુ હેવ દેટ પોટેન્શિયલ દેટ યુ ડુઈંગ પોડકાસ્ટ, યુ આસ્કિંગ ક્વેશ્ચન. એટલે આ બી એક પોટેન્શિયલ છે. યુ હેવ દેટ પોટેન્શિયલ, એને બહાર કાઢવું પડે. વી નીડ ટુ ટેક અ રિસ્ક ટુ બી ધ વન. યસ. તો તમે બિઝનેસ વુમેન, આજની તારીખમાં લોકોના મોઢામાંથી બી નીકળે ને તો બિઝનેસમેન, બિઝનેસ વુમેન તો મતલબ બહુ જ ઓછું. તો યુ હેવ ફેસ્ડ એની ચેલેન્જ કે એઝ અ બિઝનેસ વુમેનમાં કોઈ ચેલેન્જીસ ફેસ કર્યા હોય કે ટફ સિચ્યુએશન એઝ અ વુમેન? ઓકે, સી આમાં કેવું છે, આઈ વેરી પ્રાઉડલી સે આઈ એમ અ યંગ ઓન્ટરપ્રિનોર્સ, આઈ એમ અ બિઝનેસ વુમેન. આને કહેવાની મજા આવે. કેમ મજા આવે? બિકોઝ યુ ક્રિએટ અ સ્પેસ ઇન મેલ ડોમિનેટિંગ ઇન્ડસ્ટ્રી. તમે મેલ ડોમિનેટિંગ ઇન્ડસ્ટ્રીમાં તમારી જ્યારે જગ્યા બનાવો ને ત્યારે તમને સારું લાગે પોતાના માટે. મની ઇઝ નોટ પ્રાયોરિટી. યોર રિસ્પેક્ટ એન્ડ વેલ્યુએશન જે બનાવો ને, એટલે ઓફકોર્સ ઇન અ બહુ પહેલાં વર્ષોમાં આવી ચેલેન્જીસ આવતી, બરાબર છે. પણ હવેના ટાઈમમાં મને એવું લાગે છે મેલ આર ઇક્વલી સપોર્ટિંગ વિમેન્સ. કારણ કે હમણાં જ હું જોઉં છું ઘણા લોકો દે વોન્ટ દેર વાઇવ્સ આર ડુઈંગ અમેઝિંગ થિંગ્સ, કે મારી વાઈફ આ કરે, મારી સિસ્ટરનું આ કામ છે, પણ અમારા ચેપ્ટરમાં જ ઘણા બધા છે. એટલે હવેના જેમ જેમ એમ્પાવરમેન્ટ વધી ગઈ છે ને, હવે લોકો સમજી ગયા છે કે હવે આને બહુ પુરુષ પ્રધાન બોલવાની જરૂર નથી આ ઇન્ડસ્ટ્રીને કે આ દેશને. નાઉ વી આર લાઈક અ વિમેન ડોમિનેટિંગ. જોક અપાર્ટ, બટ એવરીવન ઇઝ ઇક્વાલિટી. પણ યસ, ચેલેન્જીસ આવે. યુ નીડ ટુ બી વેરી સ્ટ્રોંગ. ઘણીવાર એવા પ્રેઝન્ટેશન, એવા મિટિંગના અટેન્ડન્સ ગયા હોય કે યુ ધ ઓનલી વન ફિમેલ ઇન એન્ટાયર મેલ કમ્યુનિટી or 2-3 female in entire community in a business or a corporate. But એ ટાઈમ પર ઓડ ફીલ કર્યા કરતાં એ ફીલ કરાવવું જોઈએ, રાઈટ? ધી એન્ટાયર કોન્ક્લેવ કે બિઝનેસ કમ્યુનિટી બેઠી હોય, હાઉ યુ વિલ શાઇન બ્રાઇટ. સી બુદ્ધિનું પ્રમાણ આપણા પાસે બહુ હોય છે. બીજી વસ્તુ એ હોય છે કે આપણે બહુ રિઝર્વ થઈને નથી બોલી શકતા, એ આપણી અલગ વસ્તુ છે. પણ આપણે બોલવું જોઈએ. વી શુડ સ્પીક આઉટ. મેં એક વસ્તુ નોટિસ કરી છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો, મોર યુ શેર ધ મોર યુ સ્પીક આઉટ. જે તમારા અંદર હોય ને તમે જેટલું બહાર બોલી દેશો એટલા તમે અંદરથી ખાલી થશો. અને ધ મોર યુ બીકમ લાઇટ ફ્રોમ યોર હાર્ટ, ધ મોર થિંગ્સ દેટ યુ કેન ડૂ ફ્રોમ યોર માઇન્ડ. વિચારી શકશો, તમે નવું કરી શકશો. એન્ડ લાઈફ ઇઝ ઓલ અબાઉટ ટુ ડુ ન્યૂ થિંગ્સ. હવે એવું રહ્યું જ નથી. સી મની, એવરીવન નીડ મની. પૈસા વગર કશું નથી ચાલતું, આપણને ખબર છે. બટ પોતાને બી ડેવલપ કરવું એટલે જ જરૂરી છે. પછી પૈસા બાય ડિફોલ્ટ આવે છે. એટલે યસ, આઈ ફેસ ચેલેન્જીસ. પણ હવે વિમેન, બિઝનેસ વિમેન એટલી બધી વધી ગઈ છે. લુક, બહાર કોર્પોરેટ વર્લ્ડમાં જઈએ તો બધા ચેપ્ટર્સમાં જોઈએ તો ઓહો, હવે કહું તો છું, હવે આ અમારું WEC જોઈ લો ને, ખાલી ઇટ્સ અ વિમેન ઓન્ટરપ્રિનોર્સ કમ્યુનિટી. આમાં ખાલી બિઝનેસ વુમેન છે. આખું ચેપ્ટર એક મહિલાઓનું બનેલું ચેપ્ટર છે. એટલે કેટલી મજા આવે ને આમ જોઈને કે હવે એક નહીં, યુ સ્ટુડ એઝ અ વન. અને આજે તો આખી ટ્રાઇબ ઊભી છે, કેટલી બધી બિઝનેસ વુમન એક સાથે છે. એટલે એમને જોવા અને પોતાને એનામાં ફીલ કરવું એક બહુ જ અલગ વસ્તુ છે. અને આજે જ્યારે હું લીડરશિપ કરી રહી છું આ ચેપ્ટરની, આઈ એમ ફિલિંગ સો ઇમેન્સ પ્રાઉડ ઓફ એવરી WEC મેમ્બર્સ કે જે રેગ્યુલરલી આવે છે, પ્રેઝન્ટેશન આપે છે, લોકોને મળે છે, પોતાના અલગ અલગ બિઝનેસ છે, હસબન્ડ છે, બચ્ચા છે, તે છતાં બી મેનેજ કરીને પોતાના માટે ટાઈમ કાઢે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ કે પોતાના માટે ટાઈમ કાઢે છે, જે એકચ્યુઅલી બહુ જરૂરી છે. ડેફિનેટલી. સો આઈ એમ પ્રાઉડ ઈચ વન ઓફ વિમેન જે પોતાનો, ઇવન આઈ પ્રાઉડ ઓફ યુ, પોતાનો બિઝનેસ કરવો, પોતાને જે ગમે છે એ કરવું. સી લાઈફ ઇઝ વન. ફોલો યોર હાર્ટ.
જે ગમે છે તે કરો, અનટિલ એન્ડ અનલેસ તમે કોઈને નુકસાન નથી પહોંચાડતા ને, યુ આર ગ્રેટ મેન, યુ આર અ ગ્રેટ હ્યુમન બિંગ, એવરી વન ઇઝ અ ગ્રેટ હ્યુમન. બસ જે નથી કરતા ટેન્શનમાં છે એમને બહાર આવીને કરવાની જરૂર છે. યસ. હવે તમે તમારું કેફે છે. યસ. સો યુ આર ધ ડિરેક્ટર ઓફ ધ મિસ્ટર કેફે. યસ. સો આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે સ્ટાર્ટ કર્યું તમે? આ ઇન્ડસ્ટ્રીમાં બહુ વર્ષો પહેલાં, ઇન લાઈક 2014-15, રાઈટ. અને વી ફાઉન્ડ મિસ્ટર કેફે ઇન 2018. વાહ. યા, જેમ કે મેં કીધું, મેં સ્ટડી કરેલી હતી. આઈ ડન ઇવન અ ફ્રેન્કફિટ હોસ્પિટાલિટી કોર્સ ઇન 2007 and 8. And So you have experience in all the field. I gave interview in Jet Airways in 2008. I have done multiple education. મતલબ મારા પાસે એટલી બધી ડિગ્રી છે કે ટીચર હતી, ટ્યુશન ટીચર, ગ્રેજ્યુએશન કરી લઈએ તો ભાઈ સ્કૂલના ટીચર બની જઈએ. હવે એમાં બી એવો ઇશ્યુ આવી ગયો, તમે 12 સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલા છો, ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી તમારી એક્સટર્નલ ઇંગ્લિશ મીડિયમમાં છે, તો સિલેક્ટ નહીં કરતા હતા કે ભાઈ એટલે આપણને ટીચરની જોબ પણ મળી નહીં. સમહાવ આઈ ગોટ રિજેક્ટેડ ઇન 2-3 સ્કૂલ્સ કે ચાલો હવે ટ્યુશન જ કન્ટિન્યુ રાખીએ. પણ વી ફાઉન્ડ, અને હોસ્પિટાલિટીનું મેં કીધું તેમ જેટ એરવેઝમાં એન્ડ આઈ ગોટ સિલેક્ટેડ. પણ આપણી ગુજરાતી ફેમિલી, આપણે આપણા મા બાપને આપણા પ્રત્યે બહુ સિક્યોરિટી હોય, શું કામ છે આપણે આવી જોબ કરવાનું, એર હોસ્ટેસ જોબ કરવાની શું જરૂર, તો વી ડ્રોપ ડાઉન. અચ્છા ચલો નથી કરવી. આઈ કન્ટિન્યુ અગેન વિથ ધી એઝ અ ટ્યુશન ટીચર. અને પણ એમાં શીખેલું હતું હોસ્પિટાલિટી. ઇવન આઈ હેવ સર્ટિફિકેટ એન્ડ ડિગ્રી ફોર ઇવન વી હેવ ડન ધ ટિકિટિંગ ઓલ્સો, કારણ કે અમને એમાં શીખવાડવામાં બી આવતું હાવ યુ બુક ટિકિટ્સ, એવી રીતે કરીને, તો એ બધું જ કરેલું હતું. બટ આમાં આઈ ફાઇન્ડ માય સેલ્ફ મોર હેપી ઇન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. મને મજા આવવા લાગી. એટલે ઘણી વાર એવું થાય કે તમને તમારું પેશન મળતું ના હોય, તમે બધું જ કરો, ભાઈ પૈસા કમાવા છે, અર્નિંગ કરે છે. ટીચર ઇઝ અ વેરી સેફ જોબ, આપણને ખબર છે. પછી તમને તમારું પેશન મળે, યાર મજા આવે છે આ કરવાની, યુ આર હેપી. મજા ઇન યુ આર હેપી કે કામ થઈ રહ્યું છે. એન્ડ દેન વી સ્ટાર્ટેડ મિસ્ટર કેફે ઇન 2018 અને આજે 2026 છે. હા, થોડા ઓબ્સ્ટિકલ્સ, ચેલેન્જીસ બહુ ફેસ કર્યા અમે, લોટ મેની થિંગ્સ. સી બધાના જ અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે લાઈફમાં. ધંધો હોય કે તમે હોય, ઉપર નીચે બધું જ આવે. અગર કોઈ ગેરંટેડ કે છે બધું ઓલ ધ ટાઈમ બહુ સરસ ચાલે તો એ સરસ નથી ચાલતું હોતું. બધું તમને પેલું શું કે સોશિયલ મીડિયામાં કે ફ્રન્ટ પેજમાં બહુ સારું દેખાય, બેક ઓફ ધ માઇન્ડ દેર આર લોટ મેની થિંગ્સ. ઘણા લોકોને તમારે આમ જોવાના, જ્યારે કામ કરતા હોય ને ત્યારે જોવાના. યુ માઇટ હેવ સીન મી એટ કેફે. તમે તમારા મસ્ત શર્ટમાં ને પેન્ટમાં ને સ્લીપરમાં ફરતા કામ કરતો, તમારો 40 જણનો સ્ટાફ હોય, એ કામ છે ને એ કામ છે. દેટ્સ હાઉ યુ ડુઈંગ વર્ક. યસ. બરાબર. એટલે ચેલેન્જીસ બધા પાસે છે, પેશન બધા પાસે છે, બટ તમને મળે છે ક્યાં અને પછી તમે એમાં કેટલું યોગદાન આપો છો તમારું, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જ્યારે વસ્તુ ગમતી કરવી હોય ને ત્યારે મહેનત પડે છે, ત્યારે કરી લેવાની. અમુક વર્ષ, અમુક ટાઈમ આપી દેવાનો, પછી છે ને એવરીથિંગ ગો ઓન અ ઓટો મોડ. તમે તમારા જેવા બીજા લીડર તૈયાર કરો, તમારી ટીમ તૈયાર કરો કે તમે બેઠા છો પણ તમારું કામકાજ અને ધંધો બધું સ્કેડ્યુલ છે. આઈ એમ નોટ દેટ આઈપેડ એન્ડ લેપટોપ પર્સન. મને બોલપેન ને નોટબુકમાં લખવાની આદત છે. હું ગાડીમાં બેસું એટલે મારી ડાયરીમાં લખું, આ કરવાનું છે, આ જોઈએ છે, પેલું છે. ઇવન આઈ મેનિફેસ્ટ, હું ઘણું મેનિફેસ્ટ કરીને લખતી હોઉં છું કે મને આવું કરવું છે, તો યસ આઈ રાઇટ ડાઉન, હું લખું છું. આટલું એવું નથી કે બધું જ કરી લઉં છું, બટ આઈ ટ્રાય. 10 લખું, તેમાંથી એટલીસ્ટ 5 તો થઈ જાય. હા, યુ રિમાઇન્ડ ઇટ. તમે 2 ના 10 કામ મેનેજ કરી શકો છો, યુ નો દેટ યોર કેપેસિટી. બટ થિંગ્સ તમે લિસ્ટ કેટલું કરો છો. સો ઇટ્સ અપ ટુ યુ. એન્ડ દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ માય હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. અને નાવ ધીસ ઇઝ સુરત's largest rooftop cafe, Mr. Cafe. nice. I've already been there. Wow, It's lovely. really મલ્ટી ક્યુઝિન. અમારા nice ત્યાં one. બધું જ ફૂડ હોય છે, હા. નોર્થ ઇન્ડિયન, મેક્સિકન, ઇટાલિયન, એટલે ફોર ઓલ એજ. એટલે એવું નથી કે ભાઈ એક જ તરીકેનું ફૂડ છે તો અમુક કમ્યુનિટી જ આવી શકે. સી યુ નીડ ટુ ટચ ડાઉન યોર ટાર્ગેટ્સ. અને વી આર વેલકમિંગ એવરી પીપલ. દેર ઇઝ નો સ્પેસિફિક કે આ જ આવે, આટલું જ વેચવાનું છે. નો, બધા જ કે 5 વર્ષનું છોકરું બી ખાઈ શકે અને 50-60 યર્સના દાદા દાદી બી જમી શકે. દેટ કાઇન્ડ ઓફ ફૂડ દેટ વી સર્વ ઇન આ કેફે. તો આ બિઝનેસમાં તમને ક્યારે બી એવું ફીલ થયું કે
લોકો ઇક્વાલિટીની વાત કરે છે, ખબર છે, મેન અને વુમેન અને મેનની ઇક્વાલિટી. તો આમાં કોઈ વાર એવું આ બિઝનેસ મતલબ થ્રુ આઉટ લાઈફમાં કોઈ વાર એવું ફીલ થયું છે કે ના ઇક્વાલિટી નથી? એકચ્યુઅલી નહીં, આવું નથી ફીલ થયું. સી લોકડાઉન પહેલાં આટલા કેફે નહીં હતા. યુ નો ઘણીવાર સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, ઘણીવાર એવું હોય છે કે કોઈ વિમેન હોય છે બિઝનેસનું ઓનર કે બિઝનેસ રન કરતી હોય તો ઘણા લોકો એવા છે કે જે લાઇટલી લઈ લે છે વિમેનને કે યસ યસ યસ, આ બહુ કરેક્ટ પોઈન્ટ છે દેટ ઇઝ કે there are people who take women very lightly. કંઈક કામ કરતા હોય તો હા. તેમને એવું લાગે કે આ તો શું બી કરી લેશે અને તમને ઇઝી કામ આપી દે, તમને હા, ઇઝી હા. કામ આપી દે કે તું આ રહેવા દે, તું આ કરી લે, તારા ત્યાં થઈ જશે. બિકોઝ દે થિંક કે બહુ ભારી અને રિસ્કી વસ્તુ દે કેન ઓનલી ડુ, અને ચાલો આ છોકરી છે તો એને આ જ કામ આપી દે, પણ એવું કંઈ જ નથી હોતું. મને એવું લાગે, મેં પહેલાં જ કીધું, વી આર મોર એન્ડ ટેલેન્ટ. આપણે બહુ બુદ્ધિશાળી હોઈએ છીએ, રાઈટ? આપણે બહુ બધું કરી શકીએ છીએ. એન્ડ ઇફ યુ વોન્ટ યોર વિમેન ટુ બીકમ અ મોર પાવરફુલ એન્ડ સ્ટ્રોંગ, એને તમે રિસ્પોન્સિબિલિટી આપો. પણ આ બહુ સાચો પોઈન્ટ છે કે લોકો વિચારતા હોય છે કે ચાલો એમને આ કામ આપી દઈએ, કારણ કે બધા મેલ નહીં પણ સટન લોકો કંઈક હોય છે જે થોડું આ ડિફરન્શિએટ તમને ફીલ કરાવી દે હા कि अरे आप चलिए ना, आप फीमेल लोग ये कर लीजिए, चलिए आप फीमेल लोग वो कर लीजिए. એટલે આ એક આવે. અને રહી કેફે રેસ્ટોરન્ટની વાત, લોકડાઉન પહેલાં આટલા બધા કેફે નહીં હતા હા અને બહુ લેસ વિમેન આર ઇનટુ ધીસ ઇન્ડસ્ટ્રી. કેફે રેસ્ટોરન્ટમાં બહુ જ ઓછી વિમેન્સ હતી. અને લોકડાઉન પછી તો એવું થયું છે કે ના, મેની યંગ ગર્લ્સ હેવ ધેર ઓન કેફે. યસ યસ, એ લોકોએ પોતાના કેફે રેસ્ટોરન્ટ એઝ અ સ્ટાર્ટઅપ ચાલુ કરેલા છે. કાફી ફિમેલ હવે પોતાના કેફે ચલાવે છે. બટ ઇનિશિયલી હું એવું કહીશ કે એવું ડિફરન્શિએટ ફીલ નથી થતું, બટ કંઈક એવા 2-4 લોકોની કમ્યુનિટી હોય છે જે જાતે રહીને એવું ફીલ કરાવતા હોય છે કે ભાઈ આને આ કામ નથી આપવું, રહેવા દો, આપણે કરીશું, આ ફિમેલ છે આને આ કામ નથી આપવું. ત્યારે તમને થોડું લાગે બી કે યાર, પણ જ્યારે તમને વધારે લાગે યુ શુડ એક્ઝિટ ઓર ડોન્ટ ડુ દેટ વર્ક. આઈ ફ્રેન્કલી ટેક એક્ઝિટ ફ્રોમ દેટ ડિપાર્ટમેન્ટ કે કરવું જ નથી કંઈ જ કામ. તો આ જ રીતે તમે કોઈ એવા લોકોને મળ્યા છો, એવી ફિમેલ કે એવી વિમેન કે કોઈ લેડીઝ કે જે ખુદ લેડીઝ થઈને બી યુ નો આ જ મેન્ટાલિટી, આ જ થિંકિંગ રાખતું હોય કે વિમેન્સમાં તો આઈ મેટ સો મેની કે જેમની થોટ જ આવી એકદમ જ હોય કે છોકરો તેને શું આટલું દોડવાનું હોય, લગ્ન કરી લેવાના હોય, સેટ થઈ જવાનું હોય, આ નહીં કરે તો આવું. એટલે આવું તો બહુ સાંભળવા મળે, મેરેજ નહીં થશે તો શું કરી લેશો, શું બહુ મોટો ક્વેશ્ચન હોય. કરવા જોઈએ એવું ના નથી પાડતી, બટ આઈ મેટ સો મેની ફિમેલ કે જેમની આવી થોટ પ્રોસેસ હોય કે આટલું બધું કામ ના થાય, છોકરાની જેમ દોડીને કામ ના થાય, આ તો છોકરાઓ કરે, બરાબર? એટલે પણ મેં પહેલાં કીધું તેમ, યા તો તમારે આન્સર આપવો જોઈએ, યા તો રિસ્પોન્સ કરવો જોઈએ, યા તો કંઈ જ નહીં. તમે રિસ્પોન્સ ના કરો ને તો પછી વાત ત્યાં જ પૂરી થઈ જાય. અને જો તમે આવા ટોપિકમાં રિસ્પોન્સ કરીને વાત આગળ વધારો તો આ ટોપિક બહુ મોટો આગળ જાય છે. એટલે આપણે ત્યાં આવું કરવું, લેટ્સ ક્લોઝ ઇટ, એમ કે તમે મને આ જ ફાવે છે ભાઈ, મને આટલામાં આ જ કરવું છે, This is what I am. યસ, એન્ડ ધીસ ઇઝ વોટ આઈ એમ. અને મેં કીધું તેમ, અનટિલ એન્ડ અનલેસ યુ આર નોટ હાર્મિંગ એનીવન, યોર ફેમિલી વેલ્યુઝ, રિસ્પેક્ટ ઓફ યોર પેરેન્ટ્સ, તમારી પોતાની વેલ્યુ, તમારા એથિક્સ, જ્યાર સુધી તમે આ બધાને, ઇવન સોસાયટી, તમે કોઈને હાનિ નથી પહોંચાડતા ને, તો યુ આર ડુઈંગ ગુડ થિંગ્સ. કંઈ જ વાંધો નથી, એક જ લાઈફ છે, માણસ એના રીતે જીવવા દો, એના રીતે અચીવ કરવા દો. રાઈટ ટાઈમ આવે ને ત્યારે બધું જ થઈ જાય છે. હું વિચારું કે મેં એક્સટર્નલમાં ગ્રેજ્યુએશન કર્યું, મારું બી ઘણું મન હતું કે હું કોલેજમાં જઈને ગ્રેજ્યુએશન કરું, મારું માસ્ટર ડિગ્રી થાય, બટ વી વર નોટ દેટ એબલ ટુ ડુ દેટ. નહીં હતી પરિસ્થિતિ કે હું કોલેજ જાઉં, ઇવન ડોન્ટ હેવ અ સાયકલ, રિક્ષા પકડીને ટ્યુશન કરાવવા જવાનું, પછી રિટર્ન આવવાનું. આઈ રિમેમ્બર ઠાકોરબાગથી ચાલતી હું, મારા કૈલાશનગરમાં ટ્યુશન હતા, હું બંબા ગેટ સુધી રિક્ષા લેતી અને પછી ત્યાંથી કૈલાશનગર ચાલતા જતી. આઈ યુઝ ટુ હેવ 5 રૂપિયાનો સિક્કો ઇન માય દુપટ્ટા, છેલ્લે ગાંઠ મારી દેતા. આઈ એમ ટોકિંગ અબાઉટ 2004, રાઈટ? એ ગાંઠ મારી દેવાની. હવે 5 રૂપિયામાં તમે જતા રિક્ષામાં જાઓ યા તો રિટર્નમાં જાઓ, દેટ ઇઝ યોર ચોઇસ. તો એમાં એક ચોઇસ એવી કરી લેવામાં આવતી. એવું ને મારી એક કઝિન સિસ્ટર, અમે મોસ્ટલી કઝિન સિસ્ટરને બધા ઓલમોસ્ટ ટ્યુશન કરાવતા, એટલે મને એ લોકોએ જપાવેલા હતા કે તું ટ્યુશનથી સ્ટાર્ટ કર. તો અમે અજવાળું હોય ને એટલે ચાલતા જવાનું, કારણ કે સી વી આર ફિમેલ, આપણે આ વસ્તુનું ધ્યાન તો આજે બી રાખવું પડે છે કે તમે અંધારામાં કોઈ સુમસાન એરિયામાં એકલા ચાલતા જતા હોય તો તમારે ના જવું જોઈએ.
એટલે જતી વખતે અમે ચાલતા જતા અને રિટર્ન જ્યારે 7:30 પૂરું થાય એટલે એવી લોકલ રિક્ષા લેવાની થતી હતી કે જે પેલા પેસેન્જર્સ હોય એમાં બેસી જવાનું અને તમને અડધે ઉતારે પછી પાછું ત્યાંથી આગળ ચાલતા જવાનું. સો દેટ વોઝ જર્ની. આ બધી વસ્તુમાંથી નીકળો છો ને ત્યારે તમે કાંઠા બનો છો એમ. મતલબ ખરેખર આ વસ્તુ તો એકદમ સાચી છે કે કોઈ એવી વસ્તુ હોય ને કે જે એઝ અ વુમેન માટે જે મેન્ટાલિટી કોઈક લોકોની છે દે વિલ નેવર એવર ગોઈંગ ટુ કારણ કે એમને એની બેક હિસ્ટ્રી નથી ખબર. નથી ખબર. એક વસ્તુ બનવા પાછળની મહેનત પીપલ ડોન્ટ નો દેટ. તમે જેવા છો ને એવા જ લોકો ઓળખતા હોય છે. એ કદાચ એવું નહીં વિચારે કે પાછળ કેટલું સહન કરેલું હશે. મારા અમુક ડિસિઝન માટે મારા પાસ્ટ ઇન્સિડન્ટ એવા હોય કે મારે અમુક ડિસિઝન નથી લેવા. કેમ? કારણ કે મારી પાસ્ટ હિસ્ટ્રીમાં મને એવું દુઃખ પડેલું હોય કે આઈ ડોન્ટ વોન્ટ. તમને છે ને અમુક બીક લાગી જાય. સી આઈ હેવ વેરી ફિયર ઓફ ટુ ગેટિંગ મેરિડ. તમને બીક લાગે યાર આવું થઈ ગયું તો યુ હેવ સીન યોર મધર એન્ડ ફાધર ને બધું કે આ બધું સ્ટ્રગલ પડે અને છોકરાઓ પર તમે ડરી જાઓ કારણ કે તમે પોતે જ જોઈ લીધું. હા, ભગવાન કરે એવું ના જ થવાનું હોય બટ દો યુ હેવ દેટ ફિયર. એવું નથી કે ઓકે અંકિતા વાલન થઈ ગઈ ને મને આટલું કામ કરું છું તો આઈ એમ વેરી બહુ બાહુશ થઈ ગયું. ના, દરેક માણસની અંદરથી એક બીક હોય. મને બી એવી હોય અને વી આર ધ ફિમેલ. વન્સ વી કમિટેડ ટુ ગેટિંગ મેરિડ અને એક જગ્યા પર જઈને ત્યારે છે ને આપણે આપણી ફેમિલી વેલ્યુઝના માટે ગમે તેવી જગ્યા પર રહી લઈએ છીએ બિકોઝ વી નીડ ટુ કીપ આર ફેમિલી વેલ્યુઝ. પછી આપણે આપણને મહત્વ નથી આપતા. આપણે આપણા મા બાપ ઘરની વેલ્યુઝ એને મહત્વ વધારે આપીએ છીએ અને આપણા ખુદમાં એકચ્યુઅલી હોય જ છે. આ ગોડ ગિફ્ટ છે છોકરીઓમાં કે દે કીપ ધોઝ વેલ્યુ. આ ગોડ ગિફ્ટ છે. આપણે એટલા બધા કામ કરીએ છીએ વિચ આર વેરી અનપેડ જોબ. અનપેડ જોબ જેનો જીડીપીમાં કોઈ હિસ્સો જ નથી. વાય? સવારથી બધાના કામ કરવાના, કોઈને ઓફિસ મોકલવાનું, કોઈને સ્કૂલ મોકલવાનું. એનીબડી પેઇંગ ફોર ધ સેમ? કોઈ પે કરે છે? એના પર કોઈ જીડીપી ટેક્સ લાગે છે? ના. બરાબર છે. હવે તમે વિચાર કરો આ જ બધા કામો પર આને વિથ ટેક્સ પેડ કરી દેવામાં આવે તો તમે જીડીપીની ઇકોનોમીમાં મહિલાઓનો યોગદાન જોઈ લો. ઓ માય ગોડ, ઇટ વિલ ક્રોસ. ઓફ કોર્સ. One male can go to office and other activities on time because there are family, there is a female જે ટાઈમ ટુ ટાઈમ બધું કરે છે ત્યારે જઈને પેલા વ્યક્તિનું એક્ઝિક્યુશન થાય છે બહાર જવાનું. નો ડાઉટ મળીને રિસ્પોન્સિબિલિટી નિભાવતા હોય છે. તે છતાં બી હું એક મહિલામાં યોગદાનની વાત કરું છું વિચ આર કમ્પ્લીટલી અનપેડ. We are not asking for money or something. We are asking for respect. We are asking for value. તમારી કોઈ રિસ્પેક્ટ બી કરી જાય ને તમને બહુ સારું અપ્રિસિએશન બહુ સારું લાગે. રિદ્ધિ, યુ હેવ ડન અમેઝિંગ જોબ. રિદ્ધિ, યુ હેવ ડન ધીસ ગ્રેટ. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. ઓલ ડન. યુ આર સો હેપી. આખો દિવસ એટલો ખુશખુશાલ જાય કે ભાઈ મારા 2 કલાક વસૂલ થઈ ગયા છે. એ તો એ સાચી વાત છે. એટલે આઈ વોઝ અબ્રોડ ફોર 2 years. પછી અમે લોકો ઇન્ડિયા શિફ્ટ થઈ ગયા. તો હવે ત્યાં જે લાઈફસ્ટાઈલ કે જે ઇક્વાલિટી એ હવે થોડું ઇન્ડિયામાં બી આઈ હેવ સીન કે વિમેન આર ગેટિંગ જોબ. ખરા લોકો કેટલું કરી રહ્યા છે. મતલબ મલ્ટિપલ. તમને એવરી નેક્સ્ટ ડે કોઈના સ્ટાર્ટઅપ દેખાશે. હા, હમણાં તો આપણે બજેટમાં બી જોઈએ 2026 સ્પેશિયલી શીમાર્ટનું એ કરવામાં આવેલું છે કે જે ઉદ્યોગ કરતી મહિલાઓ છે એ લોકો માટે સ્પેસિફિકલી શીમાર્ટ રેડી કરવામાં આવેલું છે. એમએસએમઈમાં મહિલાઓ માટે કેટલી બધી બજેટ ફાળવવામાં આવેલું છે. એમએસએમઈમાં મેલ ફિમેલ પણ મહિલાએ એક ઉદ્યમી કાર્ડ બનાવવું બી એટલું જ જરૂરી છે. યુ આર એન ઓન્ટરપ્રનોર્સ. હેવ યોર ઉદ્યમી કાર્ડ. તમારો એક ઉદ્યમી કાર્ડ બનાવો. જાણો કેટલી બધી યોજનાઓ છે. ડુ દેટ. પૈસા નથી કરાતું કંઈ વાંધો નહીં. જે ગવર્મેન્ટ સ્કીમ્સ છે ટ્રાય ઇન દેટ. એટલે ઇન્ડિયામાં તો ઘણું બધું કરી. તો હું એવું માનું કે ફિમેલ બિઝનેસ વુમનની સંખ્યા ગજબ વધી ગઈ છે. લુક એટ આર બિગ ટાઈમ વિમેન બિઝનેસ વુમન ઇન ઇન્ડિયા. શુગર કોસ્મેટિક છે, નાયકા છે, કેટલી બધી બ્રાન્ડ્સ છે જેમના ફાઉન્ડર આ છે. ઇવન વન ઓફ આર શિલ્પા શેટ્ટી હેઝ અમેઝિંગ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. અને ગ્રેજ્યુઅલી ઇફ યુ નોટિસ હમણાંના માર્કેટમાં એવરી ફિમેલ એક્ટ્રેસ ઇઝ નાવ ઇન બિઝનેસ. Deepika Padukone has her own company, recently own brand
Even Alia Bhatt has the same own branch. Like, see, everyone now into corporate and into business. યસ કારણ કે આ તમારું પોતાનું એક પ્રોડક્શન અને વેલ્યુએશન છે, તમારી પોતાની એક સોચ છે જેને તમે માર્કેટમાં ઉતારો છો. તો નાવ તો બિગ વેવ્સ ઓફ વિમેન ઇન બિઝનેસ ઇન ઇન્ડિયા. yesterday you meet I just સ્મૃતિ રાનીજી. સો એમનું લાઈક શું ફિલિંગ હતી તમારી એમને મળીને? પહેલાં તો છે ને ઇટ વોઝ એન ઇન્ફ્લુઅન્સર મીટિંગ યુનિયન બજેટ ઉપર, પણ the moment we come to know that okay we are going to meet Smriti Irani ji, I was so happy, I was so excited. બધું જ સાઈડ પર અને એમને વિટનેસ કરું, that was the only purpose કે મારે એમને બેસીને જોવા છે અને સાંભળવા છે. she is a gem of a person and first say very beautiful. બહુ જ ઇન્ટેલિજન્ટ છે, she is a super intelligent. અને પહેલી વસ્તુ she knows how to conduct a different community. કારણ કે અમારા પહેલાં એક બજેટનું સેશન એમનું ઓલરેડી હતું અને આફ્ટર તરત જ અમારું સોશિયલ મીડિયા મીટ હતી. તો એમને એટલી ખબર હતી કે ઇન્ફ્લુઅન્સર્સ છે બધા, ઇન્સ્ટાગ્રામ, ડિજિટલ, યુટ્યુબને લઈને જ બધા બેઠેલા છે. શી હેઝ કન્ડક્ટેડ અ 1-to-1 કોન્વર્ઝેશન. વાહ, મતલબ બધા જોડે 1-to-1 વાત કરી છે. પહેલાં જ કીધું કે આપણે વાત કરીશું, અને જે વાત કરવામાં બહુ ખુલીને વાત થઈ ને એમાં તમને આન્સર બી સારા મળે, પ્લસ તમે પૂછી બી શકો. એટલે એમણે છે ને કાલે પેલું બેરિયર્સ નહીં રાખેલું, ફિયર ઓફ બેરિયર્સ, કે તમને નર્વસનેસ ફીલ થાય કે ફોર્મર મિનિસ્ટરને તમે કે પૂછી રહ્યા છો એન્ડ યુ ગેટ અ ચાન્સ. આ બહુ મોટી વાત છે બધા માટે કે તમને ચાન્સ મળવાનો છે આવું પૂછવા માટે, પણ એમણે એટલા કમ્ફર્ટેબલ કરી દીધા. સી ધીસ ઇઝ ધી ઓરા. જ્યારે તમને કોઈ વ્યક્તિના પાસે ફાવી જાય છે કે તમે રિલેક્સ ફીલ કરો છો એનો મતલબ એનું ઓરા કેટલો પોઝિટિવ છે. ઘણી વાર એવું થતું હોય આપણે કહીએ કે નથી ફાવતું યાર, આના જોડે નથી ફાવતું, આમ નથી, કમ્ફર્ટેબલ નથી. આ બહુ મોટો વર્ડ છે કમ્ફર્ટેબલ. પણ તમે જ્યારે કમ્ફર્ટેબલ થઈ જાઓ છો એન્ડ દેટ ધ લીડર, આટલા મોટા લીડર થઈને તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવી દે છે, એટલે પોતાનામાં બહુ મોટી હમ્બલનેસ છે. એન્ડ શી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ આઈ એમ ટોટલી વેરી હેપી ટુ મીટ હર. આટલા લાઈક શી ઇઝ વેરી વેરી પાવરફુલ, ઇન્ટેલિજન્ટ, હમ્બલ. એટલે પેલું કે જેમ જેમ વ્યક્તિ આમ જાય છે ને, બટ શી ઇઝ વેરી રૂટેડ, વેરી રૂટેડ. તો હમણાં તમે જે પોઝિશન પર છો, તમે બિઝનેસ રન કરો છો, તો તમારું કોઈ વિઝન હશે ને કે આફ્ટર 10 years મને અહીંયા પહોંચવું છે? આઈ ટોલ્ડ યુ બિફોર કે આઈ બીકમ ધેટ એમ્બિશિયસ જેનો કોઈ એન્ડ જ નથી. આવું લાઈફમાં થાય છે ને. હવે મને આવું થાય છે કે પહેલાં હું વિચારતા કે આ કરી લઉં, પેલું સેટ થઈ જાય, પછી આ. પહેલાં તમારી શરૂઆત એક સાયકલથી થાય, પછી એક્ટિવા આવે, એક્ટિવા પછી ગાડી આવે. આ એના જેવું છે. ઇટ ઇઝ નેવર એન્ડ છે. 5 વર્ષ 10 વર્ષ, તમે 5 વર્ષની વાત કરે છે, એવા એટલો ગોલ ફિટ થઈ જાય છે કે થોડા 1 અઠવાડિયા પછી આ કરવાનું છે, આ કરવાનું છે. એટલે હવે તો પેલું વર્ષ 6 મહિનાવાળો વિઝન જ નથી હોતો. આમ કે આ ચાલો કોન્સ્ટન્ટ કે ચલો આપણા પાસે ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે તમે તમારા એક ગોલ પર મને એવું લાગે 5-6 મહિના કામ કરો ને, ત્યારે જ એને એનું 1 વર્ષે કે 7-8 મહિને એનું રિઝલ્ટ નીકળે. એટલે બહુ બધા વિઝન છે મારા. આઈ વોન્ટ ટુ ગો બિયોન્ડ. મને લાઈફને બહુ લેજન્ડ બનાવી છે. આઈ વોન્ટ ટુ બી એન આઇકોનિક વુમેન. તો આ બધામાં યુ હેવ મતલબ એવું હોય ને કે મારું ડ્રીમ છે આ લેડી, સક્સેસફુલ લેડી હોય કે મતલબ વોટ એવર, કે આમને મળવાનું મને ડ્રીમ છે, તો એવું કોઈ ના, કોઈને મળવા માટે નેવર ડ્રીમ આવડતું કે મને આને મળવું છે. મારું હંમેશા એક જ ડ્રીમ રહ્યું કે મને આગળ જવું છે. આઈ વોન્ટ ટુ ગો. મને લાઈફમાં આગળ વધવું છે, મને નામ કરવું છે, મને કંઈક સારું કામ કરવું છે. સ્ટીલ આઈ હેવ દેટ વન એમ ઇન માય લાઈફ કે મને બહુ મોટું કામ કરવું છે. ગોડ નોઝ આગળ શું થશે, પણ બહુ સારું થશે એવી સ્ટ્રોંગ ફિલિંગ છે. તો બધી હેબિટ માટે યુ આર ડુઈંગ સમથિંગ, મતલબ ડુઈંગ સમથિંગ ઇન ધ સેન્સ કે કેવું કે કોઈ એક હેબિટ હોય, પ્રેક્ટિસ હોય. હા, નોટ અ પ્રેક્ટિસ, પણ કોઈ એક હેબિટ હોય કે જે રૂટીન લાઈફમાં આપણે લોકો કરતા હોઈએ કે કામ કરવાની હેબિટ છે મને. સાચું કહું છું, મને કામ કરવાની હેબિટ છે. મારા ઘણા ફ્રેન્ડ્સ મને એવું કહેતા હોય છે ये बाहर आती नहीं है, ये किसी से मिलती नहीं, तुम पूरा दिन काम करती हो. एक्चुअली મને આ જ હેબિટ છે.
કામ કરવાની હેબિટ છે. મને પછી થોડી વાર બી કામ ના તો મને અટપટું થાય અને ખબર નહીં કેમ કામ કરવા નીકળું છું તો મારી પાસે કોન્સ્ટન્ટ જ કામ હોય છે. સી આઈ એમ કમિંગ હિયર, આના પછી બી સ્કેડ્યુલ છે, આવતીકાલનું બી સ્કેડ્યુલ છે, લિફ્ટમાં આવતા 3 દિવસ પછીનું બી એક શૂટની કન્ફર્મેશન ડેટ આપી દીધી, રાઈટ. તો ધીસ ઇઝ ઓનલી પ્રેક્ટિસ દેટ આઈ એમ ડુઈંગ એવરી ડે. કામ કરવાની આદત. કેમ? તમે જ્યારે તમને જે વસ્તુ કરવી છે એને આદત બનાવી દો ને પછી તમને થાક નહીં લાગે. હા, જે થાક લાગવો હોય પછી છેલ્લે ઘરે જઈને તો જો બાય ડિફોલ્ટ બધાને જ લાગતું હા. હોય, એ અલગ વસ્તુ છે. પણ ધીસ હેબિટ ઇઝ વેરી પરફેક્ટ અને બહુ સારી આદત છે કામ કરવાની. તમે પોતાનામાં એટલા રચ્યા પચ્યા રહો છો કે તમને બીજી બધી એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ નથી થતા. અને તમે જોજો તમારી લાઈફ છે ને, તમે જેમાં વધારે ઇન્વોલ્વ થતા જશો ને તમારી લાઈફ ઓટોમેટિકલી તમને લઈ જશે. વન્સ યુ બીકમ લેઝી, ઘરે બેસીને ભગવાન ભરોસે બેસીને કે તમારા નસીબ પર બેસી રહેશો ને તો તમે સોફા પર રિમોટ લઈને જ બેસી રહેવાના છો. હવે હું એમ કહું કે આ જોયું મારી સાથે આ થઈ જાય, નોટ પોસિબલ. થશે પણ એના સોર્સ શોધો. અહીંયા પહોંચવું છે તો લાવ ને જરાક સોર્સ, મેં કીધું તેમ પ્રેક્ટિસ નોટબુકમાં લખો. અહીંયા પહોંચવું છે તો એના બહુ બધા સ્ત્રોત હશે, સોર્સિસ. સપોઝ ચેમ્બર પહોંચવું છે તો સોર્સિસ કેટલા બધા છે. ઓકે ચલો લેટ્સ કનેક્ટ અંકિતા વાલન. ઇન્ફોર્મેશન આપો ને ચેમ્બરની, WECની. પછી એમાંથી બહુ બધી મોર દેન 100 કમિટીઝ છે હા ચેમ્બર ઓફ કોમર્સમાં. હું તો ખાલી WECની વાત કરું છું. ઇન્ડસ્ટ્રીની 100 ઉપર કમિટીઝ છે જ્યાં ઇન્ટરનેશનલ ડીલ થાય છે. સાઉથ આફ્રિકા ને લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરે છે ડીલ માટે, રાઈટ. એટલે સોર્સિસ શોધવા પડે. એક વસ્તુને લઈને તમારે સોર્સિસ શોધીને પછી આગળ વધવું પડે. વાહ. તો આ કેવું કે એક બિઝનેસ વુમેન થઈને લાઈક યુ હેવ ધ વે મોર વધારે તમને લાઈક બહુ સારું નોલેજ છે બધી વસ્તુનું. તો થેન્ક યુ. આમાં એવું કંઈ તમને એવું ડ્રીમ કે મતલબ બીજી કોઈ વસ્તુના રિલેટેડ રિગાર્ડિંગ યોર બિઝનેસ, મતલબ જે કેફેનું પણ છે, યસ યસ. તો તમને હજુ બી આગળ એવું છે કે આનાથી વધારે મને કેફે કરવા છે, આ વસ્તુ મને ગ્લોબલી કેફે લઈ જવા છે. અને આ તો ખાલી કેફે રેસ્ટોરન્ટ છે. આ મને બહુ મારું એક ડ્રીમ છે ઓફકોર્સ કે મારી હોટલવાળી બહુ મોટી કાઇન્ડ ઓફ ITC એક હોટેલ હોય. એક નહીં બહુ બધી હોય. પણ યસ આઈ હેવ ડ્રીમ. કારણ કે આઈ હેવ સીન ITC બહુ નજીકથી. એટલે હું એક્સપિરિયન્સ કરવા માટે બી અમદાવાદની ITCમાં આઈ જસ્ટ સ્ટે ફોર 2-3 days. બટ આઈ રિયલી વોન્ટ કે મને એવી બનાવી છે. કારણ કે મારો ફોટે છે કે હાઉ આઈ વિલ રન બેન્ક્વેટ્સ, ફાઇન ડાઇનિંગ, રેસ્ટોરન્ટ. હું આ કોમ્યુનિટી કેવી રીતે ચલાવીશ. આઈ હેવ દેટ ફોટે. મારો ક્લાયન્ટ રેશિયો ફિક્સ છે એમાં અને આઈ એમ ફોન્ડ ઓફ દેટ. એટલે મારું ડ્રીમ છે હું એટલી મોટી હોટલ બનાવું અને એના અલગ અલગ ફ્રેન્ચાઇઝી મોડલ દરેક સિટી, સ્ટેટ ને કન્ટ્રીમાં દેખાય. લાસ્ટ ક્વેશ્ચન કે તમને આ પોઝિશન પર જોઈને લાઈક વોટ યોર ફેમિલી, વોટ યોર પેરેન્ટ્સ ફીલ, વોટ દે આર ફીલિંગ? સી દે આર ઓફકોર્સ વેરી પ્રાઉડ ઓફ મી. પણ મેં પહેલાં મેન્શન કર્યું, મેં ડિસ્કશન થયું ને આપણું કે મારી ફેમિલીમાં છે ને નો બડી ઇઝ સોશિયલ મીડિયા એક્ટિવ એટલું બધું. મને સોશિયલ મીડિયાનું જરાક એ છે. બાકી મારી ફેમિલી બહુ સાયલેન્ટ છે. અમે 3 ભાઈ બહેન છીએ. મમ્મી પપ્પા, મોટા ભાઈ છે, વચ્ચે હું છું અને નાની બહેન છે. બોથ આર મેરિડ એન્ડ દે હેવ કિડ્સ, રાઈટ. સાથે જ રહીએ છીએ. સિસ્ટરના મેરેજ થઈ ગયા છે. પણ યા દે આર વેરી પ્રાઉડ ઓફ મી. બટ પેલું કેવું કહીએ કે હવે એ લોકો એટલી બધી વાર મને ન્યૂઝપેપરમાં કે હોર્ડિંગ્સમાં અને માય મોમ ઇઝ વેરી એક્ટિવ ઇન FB. મારી મોમ બહુ ડિજિટલી છે. હું કંઈક નાખું તો પહેલું લાઈક્સ તો એમનું આવી જ જાય. અને જો કશી જગ્યા દૂર દેખાય હોય ને એમને તો મને ફોન કરીને પૂછે કે બેટા આ ક્યાં છો, આ તમારે કશે દૂર છે આ. શી કમ ટુ દેટ. પછી કેવું પડે કે મમ્મી હું જરાક દૂર આવી છું કે એટલે યા ઓફકોર્સ. અને એ લોકોને પ્રાઉડ ફીલ કરાવવું એ મારા માટે એક પ્રિવિલેજ છે. એવું માનું કે દરેક મા બાપને બહુ જ જ્યારે એમના છોકરા આગળ વધતા હોય. અને આ એટલું મોટું સુખ છે. કદાચ તમે પૈસા પ્રોપર્ટી આપો ને એટલું સુખ નહીં મળે ને જેટલું તમે એમને નામ અને ઇજ્જત ધારીને આપશો ને એ એમને વધારે ગમે. અને આ બહુ મોટું ફેક્ટ છે. they feel so proud. હું કદાચ લાઈફમાં એવું કહીશ કે મેં લાઈફમાં ભલે એટલા રૂપિયા નથી કમાઈ લીધા જેટલી મેં ઇજ્જત કમાઈ છે, જેટલી રિસ્પેક્ટ કમાઈ છે, બરાબર. એટલે આ વસ્તુ મારા માટે તમારા એથિક્સમાં જ હોય. મારા ખ્યાલથી તમારા મા બાપ તમને પહેલેથી શીખવાડતા જ હોય કે વેલ્યુ, એથિક્સ ને ફેમિલી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તમારામાં પહેલાંથી જ હોય એના લીધે મારામાં બી એવું છે.
માય ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. એમના વેલ્યુ, એમના એથિક્સ ને ડિસિપ્લિનમાં રહેવું, દેટ ઇઝ આર ફેમિલી રૂટ્સ. અને યા પ્રાઉડ ઓફ મી. પણ બહુ ઓછી વાર મને કે બેટા શું કરે, કારણ કે ખબર છે કે આ રોજ જ કશું કંઈ ના કંઈ ચાલતું જ હોય છે. હા, થોડા અવોર્ડ ને બધું આવતું જાય એટલે અમારા ઘરમાં એવું છે કે કંઈ પણ વસ્તુ આવે ઘરમાં ખાવાની હોય કે તમે અચીવમેન્ટ કરીને લાવેલા હોય. અમારા ત્યાં ઠાકોરજી છે, 17-18 યર્સના થઈ ગયા લાલજી, કમ્પલસરી ત્યાં મૂકવાનું હોય છે એટલે અમે મૂકીએ જ. આ ભાવ જ છે. વી ઓલ્સો ડુ ધેટ. કે ઘરે કંઈક લાવી દીધું કે કંઈ મળી ગયું તો ઠાકોરજી આગળ પહેલા ત્યાં હોય છે. એટલે મારા ઇન્સ્ટાગ્રામની શરૂઆત બી મારા ઠાકોરજીના દર્શનથી થાય છે. હું એમની સ્ટોરી સરસ મજાની મૂકું છું, પછી એન્ટાયર ડેના એક્ટિવિટી ચાલતા જ હોય છે. બટ બિગિન વિથ હિમ એન્ડ આઈ ટ્રસ્ટ હિમ બ્લાઇન્ડલી. આઈ ટોક ટુ હિમ. મને એટલો બધો વિશ્વાસ છે કે કદાચ જે વાતો હું પોડકાસ્ટમાં નથી બોલતી, ફ્રેન્ડ સર્કલમાં નથી બોલતી, કે સોશિયલમાં નથી બોલી શકતી કે નથી બોલતી, એ એમને ખબર છે. એન્ડ વોટ આઈ રિયલી વોન્ટ ટુ બી, that he knows so well. And one day definitely I'll achieve that goal. ત્યારે હું ચોક્કસ રીતિ I will again connect you in this podcast and share that dream. Of course. Thank you so much for being here. Most welcome, Riddhi. Thank you so much for having me in this amazing podcast.